ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। કરજણ નજીકથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે 19 લાખના વિદેશી દારૂ આઈસર ટેમ્પો ભરેલો ઝડપી પાડ્યો। ચાલકની ધરપકડ કરાઈ। ભરૂચના સ્ટેશન રોડ પર બેંક દ્વારા હિન્દ લાઈફ એન્ડ સ્ટાઇલ શોરૂમને સીલ કરાયો। લોન બાકી પડતી હોવાના કારણે બેંક દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી સીલ કર્યો। આમોદ નગરમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી। ચોખા ઘીના લાડુનો પ્રસાદ ધરાવાયો। ભરૂચની મક્તાપુર યુનિવર્સલ સ્કૂલ ગણેશ ચતુર્થીના દિવસે ચાલુ રહેતા વિવાદ। હિન્દુ સંગઠનોએ હોબાળો કરતા બાળકોને રજા આપવી પડી। ભરૂચના સ્ટેશન રોડ ઉપર રોંગટા સ્કૂલની બાજુમાં આવેલ શોપિંગમાં હિન્દ લાઈફ એન્ડ સ્ટાઇલ નામનો ભવ્ય ગાર્મેન્ટ શોરૂમ કાર્યરત હતો। તો આ શોરૂમમાં સંચાલકો દ્વારા યસ બેંકમાંથી લોન મેળવવામાં આવી હોય અને લોનની ભરપાઈ ન થઈ હોય અને 5.5 કરોડ રૂપિયાની લોન બાકી પડતી હોવાના આક્ષેપ સાથે બેંક સત્તાધીશો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી લોન મેળવનાર હિન્દ લાઈફ એન્ડ સ્ટાઇલ શોરૂમના સંચાલકો સામે નોટિસ આપવા સાથે શોરૂમના શટલ ઉપર નોટિસો ચોંટાડી તથા શોરૂમનો કબજો હવે યસ બેંક પાસે રહેશે અને શોરૂમ સંચાલકો સાથે કોઈપણ જાતની લેવડ દેવડ ન રાખવા અંગે નોટિસ ચોંટાડી છે। આટલા મોટા શોરૂમને બેંકની લોન બાકી પડતી હોવાના કારણે સીલ મારતા આજુબાજુના લોકોમાં પણ કુતૂહલ ઊભો થઈ ગયું હતું। અંકલેશ્વર જીઆઈડીસી નવજીવન ગરબા ગ્રાઉન્ડની બાજુમાં આવેલ જીઆઈડીસી શોપિંગ સેન્ટર ખાતે A1 ખાડીસિંગ નામથી પ્રખ્યાત ભરૂચની ખાડીસિંગનું આજરોજ ફેક્ટરી આઉટલેટ સ્ટોરની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ ખારી સિંગ, મરીની સિંગ, લીંબુ સિંગ, ખારી સિંગ, ચણા ચીકી સહિત અનેક વાનગીઓ તેમજ ઉપવાસ માટેની ચીકી ઉપર રાખવામાં આવી રહી છે। આ પ્રસંગે જીઆઈડીસીના ઉદ્યોગ અગ્રણી ભગવાનભાઈ પટેલ, સુરેશ પટેલ, નવલસિંહ જાડેજા સહિત શુભેચ્છકો હાજર રહ્યા હતા। ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી ગણપતિ દાદાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા। પ્રાચીન ગણપતિ મંદિરે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જામી હતી। બપોરના 12 કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો। આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેંચવામાં આવ્યો હતો, તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગાડાના સથવાડે ગણેશ મહોત્સવ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાતે ગાતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા। આમોદનગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરેથી આમોદનગરમાં શ્રીજી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દેશી ઘીના ચૂરમાના લાડુ વહેંચવામાં આવ્યા હતા। આમોદની બહેનો દ્વારા લાડુ વાળવાની કામગીરી કરવામાં આવી હતી। શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે 4 ડબ્બા ગોળ, 160 કિલો ઘઉંનો કકરો લોટ, 80 કિલો શુદ્ધ દેશી ઘી, 800 ગ્રામ ખસખસ, 1 કિલો લીલી એલચી, 1.5 ડબ્બા તેલનો ઉપયોગ કરી લાડુ બનાવવામાં આવ્યા હતા। આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલા લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા। ગણેશ યુવક મંડળોએ તૈયાર કરવામાં આવ્યા હતા। આમોદમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે, જે રિદ્ધિ સિદ્ધિ સહિતના ત્રિનેત્ર જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા જોઈ રાજી થઈ સ્વયં સ્વામિનારાયણ ભગવાન જ્યારે આમોદ આવ્યા ત્યારે આરતી કરી હતી, જેનો ઉલ્લેખ શ્રી હરિલીલામૃત ભાગ 4 કળશ 8 વિશ્રામ 35 પાના નંબર 222માં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પણ માનવામાં આવે છે। એલસીબી કરજણની ટીમ પોલીસ મથકની હદમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક હોટલ સામે હાઈવે ઉપર ઉપરોક્ત આઈસર ટેમ્પોની ગાડી વોચમાં છૂટાછવાયા પોલીસો ગોઠવાયા હતા। દરમિયાન બાતમીવાળી આઈસર ગાડી આવતા જ કોર્ડન કરી તેને રોકવામાં આવી હતી। ડ્રાઈવર ઈસમ એકલો જ હોય, જેને નીચે ઉતારી નામ તામ પૂછતા અનવર અહમદ વોરા રહે ડભાણ પંચાયત ઓફિસની બાજુમાં નડિયાદ ખેડાડનો હોવાનું કહ્યું હતું। આઈસરમાં શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી આઈસર ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટડિયા પેટી નંગ 416, જેમાં કુલ બોટલ નંગ 19,968, કિંમત ₹19,96,800 તથા મોબાઈલ નંગ સહિત આઈસર ગાડી મળી અંદાજે 29,98,000ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી હતી।
ભરૂચ જિલ્લામાં ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ મોડી રાત સુધી શ્રીજી આયોજકો પંડાલ સુધી વાતે ગાતે શ્રીજીને લઈ ગયા હતા અને ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની ધાર્મિક પૂજા અર્ચના સાથે સ્થાપના કરતા 10 દિવસ સુધી શ્રીજી પંડાલોમાં અવનવી થીમો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનું છે. ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવનો પ્રારંભ થતાં શ્રીજી આયોજકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથે શ્રીજીની સ્થાપનાના પંડાલમાં અવનવા ડેકોરેશનની થીમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર છે. ભરૂચમાં ભક્તોએ વિઘ્ન હરતા અને લોકોએ પોતાની ઓફિસ, ઘર, દુકાનો અને સ્થાપના કરી દુંદાળા દેવ ભક્તોના વિઘ્ન દૂર કરે તેવી પ્રાર્થના સાથે શ્રીજીની સ્થાપના કરી હતી અને 10 દિવસ સુધી શ્રીજીની આગતા સ્વાગતા કરી ભક્તિમાં લીન બની જનાર છે. પાલેટ નેશનલ હાઈવે 48 ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ MGVCLના જુનિયર એન્જિનિયરે 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન કરજણ 2 ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી, તેમ છતાંય વીજ કનેક્શન ન આવતા ખેડૂતે આક્ષેપિત મળી રજૂઆત કરતા આક્ષેપિતે પણ નવું વીજ કનેક્શન આપી ટીસી ટ્રાન્સફોર્મર જગ્યાની ઉપર મૂકવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવા અવેજમાં પેટે 10,000 રૂપિયાની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ પણ છટકું ગોઠવ્યું હતું અને આખરે લાંચિયા જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશ પટેલને ખેડૂત સાથે પૈસાની વાત લેતી રહેતી અને પૈસા આપતી વેળા રંગે હાથ ઝડપી પાડતા આખરે એન્ટી કરપ્શનને સફળતા મળી ગઈ છે. ભરૂચમાં મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ગણેશ ચતુર્થીના દિવસે પણ શાળા ચાલુ રાખવામાં આવતા ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ છૂપો રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ પણ હિન્દુ સંગઠનનો સહારો લેવાની ફરજ પડી હતી. હિન્દુ સંગઠનોએ પણ શાળા ઉપર દોડી આવી ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે શાળાના મેનેજમેન્ટે પણ તાત્કાલિક શાળામાં આવેલા બાળકોને રજા આપવાની નોબત આવી ગઈ હતી. આ સમગ્ર મુદ્દે શાળા સંચાલકમાં પ્રિન્સિપલ મુસ્તાક મલેકે કહ્યું હતું કે આનંદ ચૌદસે ગણેશ વિસર્જન માટે રજા બાળકોની સુરક્ષા માટે હોય છે, જેથી ગણેશ ચતુર્થીના દિવસે શાળા ચાલુ રાખેલી છે. કેટલાક સંગઠનોની રજૂઆતો ધ્યાને આવતા રજા આપવામાં આવી હોવાનું કહ્યું હતું. યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ મક્તમપુર ભરૂચના આચાર્ય શ્રી બોલું છું. આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે આ રજા જે હોય છે અમે આનંદ ચૌદસના દિવસે બાળકોના સલામતીને ધ્યાને લઈને આપીએ છીએ, પરંતુ આ વિવિધ સંગઠનોના કાર્યકરો આવી અને અમને અમારી સામે રજૂઆત મૂકતા અમે એમની રજૂઆતને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે અને ભવિષ્યમાં આ પ્રમાણેનું કંઈક થશે તો અમે એ બાબતે તકેદારી લઈને બાળકોના હિતમાં અમે નિર્ણય લેવા બંધાયેલા છીએ. હિન્દુ સંગઠનોએ પણ આક્ષેપ કર્યા હતા કે ઘણા વાલીઓએ તેવું પણ કહ્યું છે કે મહેંદી પણ લગાવવા દેતા નથી, રાખડી છોડાવી દેવામાં આવે છે, જેના કારણે આ શાળામાં ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ થતો હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોએ શિક્ષણ મંત્રી સુધી આ વાત પહોંચાડી હોવાનું માનવામાં આવે છે, પરંતુ આ શાળા સંચાલકો સામે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. હાલ તો સમગ્ર સંગઠનોના વિવાદ બાદ મેનેજમેન્ટને જાહેર રજાનું ભાન કરાવ્યું હોય એટલા માટે શાળા સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જય શ્રી રામ. હું દીપાલી બારોટ, એકતા એક લક્ષ્ય સંગઠન નારી શક્તિ શાખા દક્ષિણ ગુજરાત અધ્યક્ષ. આજ રોજ મને એક વાલીનો ફોન આવ્યો કે મક્તમપુર પાટિયા પાસે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ આજના દિવસે ચાલુ છે, જે સરકારી ચોપડા મુજબ સંવત્સરી અને ગણેશ ચતુર્થીની જાહેર રજા છે. અહીંયા આવીને મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયાના જે પ્રિન્સિપલ છે એ મુસ્તાકભાઈ મલેક છે, મુસ્લિમ છે, એ અહીંયા હિન્દુ તહેવારોમાં જાહેર રજામાં પણ રજા નથી આપતા. સાથે સાથે એક વાલીએ મને એ પણ કમ્પ્લેન કરી કે અહીંયા બાળકો મહેંદી મૂકે છે દીકરીઓ ગોયરોમાં, સાથે સાથે રક્ષાબંધનની રાખડી બાંધેલી હોય છે તો એ રાખડી પણ એ છોડાવી નાખે છે. તો દરેક વખતે હિન્દુ ધર્મ પર જ આ લોકો આકરા પ્રહાર કરે છે. મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ, આપણા કલેક્ટર સાહેબ અને MLA સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ. અમે આ જે વસ્તુ છે અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે, તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજાની
રજા એમની જાહેર કરી રહ્યા છે, પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે. બસ એટલું જ મારે કહેવું છે. આગળ પણ આ જ સ્કૂલે ને પોલીસવાળાને બોલાવવામાં આવ્યા હતા ગયા વર્ષે, અને ત્યારે પણ આ જ મગજમારી થઈ હતી. આ લોકો સુધરતા જ નથી, પછી અમને બી અમારી રીતે સુધારતા આવડે છે. જય શ્રી રામ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કરજણ નજીકથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે 19 લાખના વિદેશી દારૂ આઈસર ટેમ્પો ભરેલો ઝડપી પાડ્યો. ચાલકની ધરપકડ કરાઈ. વડોદરા સ્ટેશન રોડ પર બેંક દ્વારા હિન્દ લાઈફ એન્ડ સ્ટાઇલ શોરૂમને સીલ કરાયો. લોન બાકી પડતી હોવાના કારણે બેંક દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી સીલ કર્યો. આમોદનગરમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી. ચોખા ઘીના લાડુનો પ્રસાદ ધરાવાયો. ભરૂચની મક્તાપુર યુનિવર્સલ સ્કૂલ ગણેશ ચતુર્થીના દિવસે ચાલુ રહેતા વિવાદ. હિન્દુ સંગઠનોએ હોબાળો કરતા બાળકોને રજા આપવી પડી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.